જગતની અંદર થાકી જાવ ને તો સાચા સંતને ઓળખી લ્યો અને સાચા સંતના શરણની અંદર જો પડી જવામાં આવે તો જિંદગી નિતાંત શાંતિનો અનુભવ કરાવે બાપ. અને આમાં જેને જેને સાચા સંતનો સાચા સંતો લોભી અને લંપટ હોય એની વાત નથી કરતો, માત્ર પોશાક હોય એની વાત નથી કરતો, માત્ર લૂંટવાનું કામ કરતા હોય એની વાત. સાચા સંત સંતને ઓળખતા શીખી જાઓ બાપ. અને ખાસ કરીને બહેનો માતાઓ માટે કહું કે જ્યાં ત્યાં બધું બહુ એવો પોશાક બાળી જાઓ ત્યાં પગે ન લાગો, સીધા પગમાં ન પડો. પેલા એને 10 દિશાથી જાણી લ્યો કે આ યોગ્ય છે. અને બહુ પગે પડવાની ઈચ્છા થાય ને તમારા પતિના પગે પડો. હા, પગે જ પડવું છે. પછી તમે હે પતિ પરમેશ્વર છે, पति सर्वेश्वर છે, उनके पैर छुओ. रामचरित मानस में बहुत स्पष्ट लिखा गया है कि बिनु श्रम नारी परम गति लहाए. कुछ भी ना करे नारी फिर भी उनको परम गति प्राप्त होती है. बस पति को सर्वेश्वर मानो, पति को परमेश्वर मानो, सब कुछ मिल जाएगा. कुछ करने की जरूरत नहीं है. પણ ખાસ કરીને બહેનોનો આ સ્વભાવ હોય છે કે એવું કંઈક પોશાક વાળી જાય, એવું કંઈક આમ 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 તરત નહીં બાપ. પેલા એને 10 દિશાથી ઓળખતા શીખી જાઓ કે આ બરાબર છે. અને તમને એમ લાગે કે નહીં આ ખરેખર સંતના લક્ષણો છે, ખરેખર આનામાં સાધુતા છે, ખરેખર આની અંદર પ્રભુનો નિવાસ છે. અને ઓળખી ગયા પછી તમે પગમાં પડો. અને એવા સાચા સંતનું શરણ જો મને તમને મળી જાય તો નિતાંત શાંતિનો અનુભવ થઈ જાય. बात यह है संत को समझो फिर पैर को छुओ फिर उनके हो जाओ. एक बार તમને એમ લાગે કે બસ આનાથી જ મારો ઉદ્ધાર છે, તો એના શરણની અંદર પડી જાઓ. સંત શાંતિ આપે છે. અને જે શાંતિ આપે ને એને જ સંત કહેવાય. શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. અરે શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. એ જે એના દાસના દાસ થઈને રહીએ રે, એ જીએ દાસના દાસ થઈને રહીએ રે. શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. કોઈ પણ વ્યક્તિની પાસે ભલે પોશાક ગમે તે હોય પણ એ વ્યક્તિની પાસે 5 મિનિટ બેસો, નિતાંત શાંતિનો અનુભવ થાય. સમજી લેવાનું કે આ ભગવાનને અનુગ્રહી માણસ છે, ભગવાનને પામી ગયેલો માણસ છે. આ અને ખરેખર આની અંદર સાધુતા જાગૃત, બસ શાંતિનો અનુભવ થાય તો સમજો કે આ સંત છે. ફિર ઉનકે હો જાઓ. બસ એના શરણની અંદર બેસશો તો સકલ શાંતિનો અનુભવ થશે. શું કામ? બોલે સંત હિતકારી છે. એટલા કોઈ પણ સંત છે એ કોઈ દિવસ અહિત ન કરે, એ હિત જ કરે છે. પેલો દાખલો નથી,
સંતનો સ્વભાવ એવો હોય છે. દાખલો હું ઘણી ઘણી વાર આપ્યા કરું કે નદીની અંદરથી એક સંત સ્નાન કરી અને બહાર નીકળ્યા અને પોતાનું જે ઉપવસ્ત્ર છે એને સુકવવા મૂક્યું અને જાય આમ નદીના પ્રવાહમાં જોયું, દૂરથી એક વીછી તણાતો તણાતો આવે જલના પ્રવાહની અંદર. સંતને દયા આવી ગઈ, કેમ કે સંત હિતકારી છે. સાધુને દયા આવી, સંતને દયા આવી અને કીધું કે વીછી મરી જશે. પાણીના પ્રવાહની અંદર એ બિચારો બહાર નહીં નીકળી શકે, અને એટલા માટે એને મારે બહાર કાઢવો જોઈએ. સ્નાન કર્યા હતા છતાં પણ નદીની અંદર જઈ વીછીને પકડ્યો અને જ્યાં બહાર કાઢવાની કોશિશ કરી એટલે વીછીએ ડંખ માર્યો. જેવો વીછીએ ડંખ માર્યો એટલે વીછી ચડે સાહેબ, એની વેદના સહન ન થાય અને એવો ડંખ માર્યો એટલે વીછી છૂટી ગયો. નદીની અંદર પાછો તણાવવા માંડ્યો, પાછા જઈ અને પાછો પકડ્યો, વળી પાછો ડંખ માર્યો, વળી છૂટી ગયો. 2-4 વાર જયારે આવું થયું ને એટલે નદીના કિનારે મછવારા જે હતા, જે મચ્છીમાર લોકો, એમણે કીધું કે ભાઈ આ તમે શું કરો છો? પાગલ થઈ ગયા છો? ક્યારના તમે વીછીને પકડો છો, વીછી તમને ડંખ મારે છે, તમે વળી પાછા છોડી દો છો, પાછા પકડો છો, વળી ડંખ મારે, તમે એને છોડી દો છો. ત્યારે સંતે બહુ જવાબ આપ્યો કે એ એનો સ્વભાવથી કામ કરે છે, હું મારા સ્વભાવથી કામ કરું છું. વીછીનો સ્વભાવ છે કરડવાનો, ડંખ મારવાનો, તો એ ડંખ જ મારશે. મારો સ્વભાવ છે, હું સાધુ છું અને મારો સ્વભાવ છે તારવાનો, અને મારે બહાર કાઢવો છે, અને મારે બચાવી લેવો છે. એટલા માટે ડંખ મારે છતાં પણ હું વેદના સહન કરું છું. સ્વભાવથી કામ થાય છે. સંતનો સ્વભાવ પરમ હિતકારી હોય.